મિત્રો, જો તમે ડિફેન્સમાં કારકિર્દી બનાવવા માંગો છો તો તમને એનસીસી વિશે ચોક્કસ અને મહત્વપૂર્ણ માહિતી હોવી એ ખૂબ જ આવશ્યક છે. એનસીસી જે સરકારી નોકરી, પોલીસ ભરતી અને ડિફેન્સની ત્રણેય વિંગ, આર્મી, નેવી, એરફોર્સમાં જવા તેમજ નોકરી મેળવવામાં ઘણી મદદ કરે છે. તો શું છે આ એનસીસી? એનસીસીનો કોર્સ કેવી રીતે કરવો, તેનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તેની એજ લિમિટ તેમજ એનસીસીને લગતી દરેક બાબતને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દી સંબંધિત વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે એનસીસી કોર્સ શું છે. તો એનસીસીનું ફૂલ ફોર્મ નેશનલ કેડેટ કોર્પ્સ છે, જે રાષ્ટ્રને સમર્પિત એક સંગઠન છે જ્યાં વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલ અને કોલેજ લાઈફથી જ રાષ્ટ્રની સેવા કરવા માટેની તાલીમ આપવામાં આવે છે. જેમાં એનસીસીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને દેશના વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો છે અને દેશના યુવાનો પ્રામાણિક, રાષ્ટ્ર પ્રત્યે પ્રેરિત અને સામાજિક કાર્યો માટે કામ કરી શકે તે માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. એનસીસીમાં વિદ્યાર્થીઓને સૈન્ય સંબંધિત તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જેમાં સેનામાં કેવી રીતે જોડાવવું, દુશ્મનોનો સામનો કેવી રીતે કરવો, ઇવન તાલીમ આપતી વખતે વિદ્યાર્થીઓને નાના હથિયારો વાપરવાની પણ તાલીમ આપવામાં આવે છે. હવે આગળ જાણી લઈએ તમે કેવી રીતે એનસીસીમાં જોડાઈ શકો છો. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ તમે ફાઇન્ડ આઉટ કરો કે તમે જે સ્કૂલ કે કોલેજમાં ભણી રહ્યા હોવ ત્યાં એનસીસી અવેલેબલ છે કે નહીં. જો અવેલેબલ ન પણ હોય તેમ છતાં તમે નજીકની કોઈ પણ સ્કૂલ, કોલેજના એનસીસી સંગઠનમાં જોડાઈ શકો છો. હવે આ એનસીસી કોર્સ બે વિભાગમાં થાય છે. ફર્સ્ટ છે જુનિયર વિંગ અને સેકન્ડ છે સિનિયર વિંગ. ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ જુનિયર વિંગમાં એનસીસી જોઈન કરી શકે છે, જ્યારે ધોરણ 10 પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ તથા કોલેજ કરતા વિદ્યાર્થીઓ સિનિયર વિંગમાં જોડાઈ શકે છે. હવે એનસીસીમાં જોડાવા તમારી ન્યૂનતમ ઉંમર 13 વર્ષ અને મેક્સિમમ ઉંમર 26 વર્ષ હોવી જોઈએ, જે પછી તમને એક નાનકડી મેડિકલ અને ફિઝિકલ એક્ઝામિનેશનમાંથી પસાર થવું પડશે અને પછી તમે એનસીસી કોર્સમાં એડમિશન મળશે. જો આપણે એનસીસી કોર્સના ડ્યુરેશનની વાત કરીએ તો મિત્રો, હું તમને જણાવી દઉં કે એનસીસીમાં વિદ્યાર્થીઓને 3 પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવે છે. સર્ટિફિકેટ A, B અને C. સર્ટિફિકેટ A માટે 2 વર્ષનો સમય લાગે છે, સર્ટિફિકેટ B માટે બીજા 2 વર્ષનો સમય લાગે છે, જ્યારે સર્ટિફિકેટ C માટે અંતે 1 વર્ષનો સમય તમારે આપવો પડે છે. એમ એનસીસીનો કોર્સ પૂરા 5 વર્ષનો હોય છે, જેમાં તમે પોતાની રીતે સર્ટિફિકેટ A, B કે C સુધી સમય ફાળવી એનસીસીનું સર્ટિફિકેટ મેળવી શકો છો. અહીંયા એક વસ્તુ નોટ કરજો કે એનસીસીનું સર્ટિફિકેટ C અત્યંત મહત્વનું સર્ટિફિકેટ હોય છે, કારણ કે અહીં તમે પૂરા 5 વર્ષનો સમય આપો છો અને ડિફેન્સ સર્વિસીસમાં આ સર્ટિફિકેટ થ્રુ તમને ડાયરેક્ટ એન્ટ્રી મળે છે. હવે એનસીસી કોર્સ કરવાના ફાયદા શું છે તેના વિશે જાણી લઈએ. તો મિત્રો, એનસીસી કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ તમે ડિફેન્સ સર્વિસીસમાં, સિવિલ સર્વિસીસ એક્ઝામ, પોલીસ ભરતી, આ સિવાય ઘણી બધી સરકારી નોકરીઓમાં તમને ઘણું બધું રિલેક્શન અને બોનસ પોઈન્ટ આપવામાં આવે છે. ઇવન જો તમે ત્રણેય સૈન્યમાંથી કોઈ પણમાં અધિકારી કે સૈનિક બનવા માંગો છો તો ત્યાં પણ એનસીસી પ્રમાણપત્ર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અહીં તમે કોઈ પણ પરીક્ષા કે પ્રવેશ પરીક્ષા આપ્યા વગર ભારતીય સેનામાં જોડાઈ શકો છો, કારણ કે એનસીસી કેડર માટે સશસ્ત્ર દળોમાં અલગ સીટ અનામત હોય છે. તમને એન્ટ્રી તો મળશે જ, પરંતુ ફક્ત તમારે ઇન્ટરવ્યૂ અને મેડિકલને ક્લિયર કરવાનું રહેશે. આ સિવાય પણ બીજા ઘણા બધા ફાયદા છે. એ પહેલાં જો તમે ખરેખર એનસીસીમાં જોડાવા માંગો છો તો તૈયારીની શરૂઆત અત્યારથી જ કરી દો, કારણ કે આ સમય છે કંઈક કરી બતાવવાનો, આ સમય છે જિંદગીને સાચી દિશા આપવાનો. બસ તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ અને દિલથી સેવેલું હોવું જોઈએ. બાકી વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.